નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં બાળ દીક્ષા અંગેનો એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદમાં શરૂઆતના તબક્કાથી જોડાયેલા એવા એડવોકેટ નરેશભાઈ ગોહિલ આજે આપણી સાથે જોડાયા છે. એડવોકેટ નરેશભાઈ ગોહિલ આપણને આ જે કેસ છે એ કેસમાં આજની સ્થિતિમાં કોર્ટનું શું સ્ટેન્ડ છે અને કોર્ટે શું નિર્ણય આપ્યો છે એ અંગેની વિગતવાર ચર્ચા કરશે. નમસ્કાર નરેશભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝ. નમસ્કાર. બાળ દીક્ષાને લઈને આજે આપની પાસે એક જે કોર્ટનો નિર્દેશ છે એ આવ્યો છે અને કોર્ટે ચોક્કસ તારણો અને કારણો રજૂ કર્યા છે. તો શું છે સમગ્ર કેસની વિગતો અને કોર્ટનું તારણ શું છે? આજે જે ફેમિલી કોર્ટની અંદર જે મેટર છે તેની કેટલીક માહિતી મારી પાસે આવી છે અને એ માહિતી મેં જાણકારી મેળવી છે. જાણકારી મુજબ કેસ પતિ પત્ની વચ્ચેનો એક વિવાદ છે અને વિવાદમાં એક દીકરી ની કસ્ટડી માતા પાસે છે અને માતાએ કંઈક એની દીક્ષા માટેના કાર્યક્રમ આયોજિત થયો છે તેમાં પાર્ટિસિપેટ થયા છે કે દીકરીને દીક્ષા અપાવવા માટે એમના ગુરુ આચાર્યશ્રીઓની સમક્ષ કાર્યક્રમ કંઈક આયોજન કર્યો છે મુંબઈ મુકામે, તેવી જાણકારી મને મળી છે. અને તે રિલેટેડ સુરતની ફેમિલી કોર્ટમાં દીક્ષા નહીં આપવા સામે સ્ટેની માંગણી કરવામાં આવી છે. તો તે મેટર આજે સુરતની ફેમિલી કોર્ટમાં મંસૂરી સાહેબની કોર્ટમાં હતી અને મને મળેલી માહિતી મુજબ તેમાં હવે પછીની ઠરાવ તારીખ 2 જાન્યુઆરી આપવામાં આવી છે. પણ આજે કોર્ટ તરફથી અને ત્યાં હાજર રહેલા દરેકે દરેક પક્ષકારો કે વકીલ મિત્રો પાસેથી એ હકીકત જણાય છે કે જ્યાં સુધી 2 તારીખ સુધીમાં દીક્ષા સંદર્ભે કોઈ ગતિવિધિ કરવી નહીં તેવો કંઈક હુકમ નામદાર કોર્ટે ફરમાવ્યો છે. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી નથી. જી નરેશભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર કેસમાં આપણે કોઈ પક્ષકારોનું નામ નથી લેતા, પરંતુ આ સમગ્ર કેસ શું હતો અને એમાં કઈ રીતેનું જે ડેવલપમેન્ટ થયા હતા, કાયદાકીય એક ગૂંચ ઉભી થઈ હતી, એ સમગ્ર કેસની વિગતો પ્રાથમિક તબક્કાથી લઈ અને આજના દિવસ સુધીની શું? મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ કેસમાં પિતા અને પત્ની વચ્ચેનો વિવાદ જે હતો તેમાં માતા કંઈક મુંબઈ છે અને માતાએ દીક્ષાનો કાર્યક્રમ કંઈક મુંબઈ મુકામે આયોજિત થયો છે અને માતાએ આ કસ્ટડી એની પાસે હોય પિતાની પરવાનગી વગર કંઈક આગળ વધવાના પ્રયત્ન કર્યા છે. અને ભૂતકાળમાં આ પહેલા આજથી લગભગ 6 થી 8 મહિના અગાઉ સુરતની ફેમિલી કોર્ટમાં કે જેની અંદર વકીલ તરીકે હું પોતે જ હતો અને દીક્ષાની કાર્યવાહીની સામે 12 વર્ષના બાળકને દીક્ષા આપવા માટે માતા જતી હતી અને પુત્રને દીક્ષા તરફ મોકલવા માંગતા હતા. તો તેના વિરોધમાં પિતાએ ઇન્દોરથી આવી અને અહીંયા એક એપ્લિકેશન મારા હસ્તકમાં દાખલ કરાવી હતી કે એમાં મારી બિલકુલ સંમતિ નથી અને મારા બાળકને હું ભણાવવા માંગુ છું, દીક્ષા માટે હું અત્યારે એને સક્ષમ નથી સમજતો. તો એ દીક્ષાના કાર્યક્રમ માટે અમે ફેમિલી કોર્ટમાં એક પિટિશન દાખલ કરેલી અને તે કામે અમે એક હુકમ મેળવેલો અને તેના હુકમના આધારે દીક્ષા કાર્યક્રમ સ્ટે થઈ ગયેલો. ત્યારબાદ આજે 6-8 મહિના પછી ફરી આ વસ્તુ રિપીટેડલી આવી છે અને મુદ્દો એ જ છે કે માતા દીક્ષા અપાવવા માંગે છે અને પિતા તેનો વિરોધ કરે છે. આમ તો નરેશભાઈ, આપણા જે કાયદાઓ છે, કાયદામાં સગીરને ઘણા બધા અધિકારો આપવામાં આવ્યા છે અને સગીરને માટે સ્પેશિયલ પ્રોવિઝનો કરવામાં આવી છે. અલગ અલગ તબક્કા ઉપર શું કઈ રીતે શું નિર્ણય લેવો અને સગીરના વાલીની જવાબદારી શું છે એ પણ સ્પેસિફિક કરવામાં આવ્યું છે અને સગીરના નિર્ણયો કઈ રીતે માન્ય રહેશે, કયા સંજોગોમાં માન્ય રહેશે, કયા સંજોગોમાં એના નિર્ણયો માન્ય કાયદાની દ્રષ્ટિએ નહીં રહે, એ ઘણી બધી સ્પષ્ટતાઓ આપણા સંવિધાનની અંદર અને કાયદાની અંદર કરવામાં આવી છે. સગીરના કેટલાક અબાધિત અધિકારો પણ આપવામાં આવ્યા છે અને એના આધારે ઘણી બધી બાબતો એવી ડિસાઇડ થતી હોય છે આપણા દેશની કોર્ટોની અંદર કે સગીરના કાયદાઓનું મારફત એને જે અધિકારો મળે છે એનું રક્ષણ કરવામાં આવે. અને આ પર્ટિક્યુલર કેસની આપણે વાત કરીએ તો જૈન ધર્મની અંદર બાળ દીક્ષા અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ બાળ દીક્ષાની ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે અને એના વિવાદો પણ સામે આવતા હોય છે. ખાસ કરીને જૈન ધર્મની અંદર આ પ્રમાણેના કિસ્સાઓ ઘણી વખત કોર્ટ કચેરી સુધી પહોંચે છે, પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે
તો આ સમગ્રતઃ જે મામલો છે એ મામલાની અંદર આપણે જોઈએ તો કઈ રીતે આમાં જે સગીર છે જેને દીક્ષા આપવામાં આવી રહી છે એની ઉંમર તો માત્ર એ બાળકીની ઉંમર તો 7-8 વર્ષની ઉંમર છે અને એના માતા પિતા પણ જી લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આપણે કીધું 6-8 મહિના પહેલા આપણે એક ઝૂમમાં આ જ રીતે એક ચર્ચા કરી હતી અને એ માતા પિતા તો હાજી સેપરેટ રહે છે, બંને અલગ અલગ રહે છે. પિતા ઇન્દોરમાં રહે છે, માતા મુંબઈમાં હા- રહે છે અને બાળકીનો કબજો આ માતા હાજી પાસે છે. તો આજે હમ સગીરને મળતા અધિકારોનો અહીંયા કશે ને કશે ભંગ થાય છે કે કઈ રીતે આ આખા કેસને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? કોર્ટનું સ્ટેન્ડ અલગ છે, કોર્ટ એની રીતે એનો જે કઈ જજમેન્ટ છે પણ એક સગીરને મળતા અધિકારો અને આવા કિસ્સાની અંદર પર્ટિક્યુલર સગીરના શું મૂળભૂત અધિકારો હોઈ શકે એના વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. કિરીટભાઈ, તમારો પ્રશ્ન ઘણો સારી રીતે તમે પૂછ્યો છે, પણ એ બાબતે મારે આપનું ધ્યાન એ દોરવાનું રહી છે કે સગીરના અધિકારો તો જે કાયદાએ નક્કી કર્યા છે, જેમાં મહત્તમ કે એનું સારું ઘડતર થાય, એનું સારું ભવિષ્ય બને અને એ ઇન ફ્યુચર સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી અને ઉત્તમ વ્યક્તિ બને, ઇન શોર્ટમાં. તો એ તો ઘણા બધા અધિકાર સગીર પાસે છે, પણ તેની સાથે સાથે અત્યારે જે ટેકનિકલી જે ઇસ્યુ થઈ રહ્યા છે કે બાળકને દીક્ષા આપી દેવી જોઈએ તેવું ધર્મની રીતે જે ચાલી રહ્યું છે, તેમાં મારા કેસની પર્ટિક્યુલર વાત એટલે કરીશ કારણ કે એનાથી હું સંપૂર્ણપણે માહિતગાર છું અને મેં કોર્ટમાં એ મેટર લીડ કરી હતી. એ કેસની અંદર પણ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો, ધર્મ અને કાયદાકીય રીતે. ધર્મનો મુદ્દો એ રીતે પ્લેસ કરવામાં આવ્યો હતો કે જે તે વખતે દીક્ષાનો કાર્યક્રમ અટકાવવા માટે પિતાએ એપ્લિકેશન કરી કે મારો પુત્ર 12 વર્ષનો છે, માતાના કબજામાં છે, માતા પાસે રહે છે, પણ મારા પુત્રને દીક્ષાની સામે મારો વિરોધ છે. તો તે તબક્કે સામા પક્ષે એટલે જે માતા છે એ માતા અને એમના વકીલશ્રીએ એવી રજૂઆતો કરી હતી નામદાર કોર્ટોને કે મૂળ અમે જૈન ધર્મમાંથી આવીએ છીએ, અમારો જે ધર્મ છે તેની અંદર વર્ષોથી આ પરંપરા ચાલી આવેલી છે કે દીક્ષા કોઈ પણ વ્યક્તિ લઈ શકે, પણ તેમાં પણ એમણે એવી દલીલ થઈ હતી જે તે વખતે નામદાર કોર્ટની સામે કે જૈન શાસ્ત્ર મુજબ કે જેમ હિન્દુમાં ગીતા છે, મુસ્લિમ ધર્મ પ્રમાણે કુરાન છે, તો ખ્રિસ્તી ધર્મ પ્રમાણે બાઇબલ છે, તો તેમ અમારા જૈન ધર્મમાં પણ જે ગ્રંથ છે તેને કલ્પસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને મને અત્યારે યાદ છે ત્યાં સુધી તેમણે કલ્પસૂત્રનું એક પેજ પણ નામદાર ફેમિલી કોર્ટમાં રજૂ કરી અને એમનો કહેવાનો તાત્પર્ય એવો હતો કે આ બાળક જે છે, આ બાળકને અમે દીક્ષા આપી શકીએ છીએ એટલા માટે આપી શકીએ છીએ કે અમારા ધર્મ એ ઘડેલા નિયમો મુજબ અને અમારા કલ્પસૂત્ર મુજબ જ્યારે ભલે બાળકની વય મર્યાદા નાની છે, પણ એ 7 વર્ષ જો પસાર કરી ગયો છે તો ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે એ પુખ્ત વયનો કહેવાય. એટલે જે વ્યક્તિ પુખ્ત વયનો થઈ ગયો તે કોઈ પણ ઉંમરે પછી દીક્ષા ગ્રહણ કરી શકે છે, એવી દલીલ નામદાર ફેમિલી કોર્ટમાં હતી. એટલે જે દીક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો મારા કેસમાં, તે એમનું એવું કેવું હતું માતાનું કે નહીં, એ યોગ્ય છે અને દીક્ષા આપવી જોઈએ. ઇવન ધો એ કેસમાં એમના વકીલ સાહેબની દલીલ પણ એવી હતી અને એમની રજૂઆતો પણ એવી હતી કે નામદાર કોર્ટને એમણે કીધેલું હતું કે સાહેબ આખો કાર્યક્રમ ઘડાઈ ચૂક્યો છે અને આને જો દીક્ષા આપી દેવામાં આવશે તો આ જે બાળક છે એ એક સ્વર્ગના માર્ગે, આધ્યાત્મિક માર્ગે વધશે અને ધર્મનો પ્રચાર થશે. અને જૈન ધર્મમાં ઘણા લોકો આને જોઈને એ રીતે પ્રેરિત થશે કે ધર્મ માટે પણ સજાગ રહેવું જોઈએ. તો એ હેતુથી આ દીક્ષાનો કાર્યક્રમ આગળ વધવો જોઈએ. એના કાઉન્ટર બ્લાસ્ટ તરીકે અમે જ્યારે રજૂઆત કરી હતી તો અમારો પક્ષ એવો હતો કે સમાજે ઘડી કાઢેલા નિયમો, રૂઢિ, પ્રણાલિકા એની ઉપર કાયદો સર્વોપરી છે અને કાયદો સર્વોપરી છે એટલે કાયદાએ નક્કી કરેલા નિયમો, કાયદાએ નક્કી કરેલા લો નું ફોલો કરવા માટે દરેક નાગરિક બંધાયેલો છે. એટલે જ્યારે સમાજે નક્કી કરેલી રૂઢિ, નિયમો જે છે તેની ઉપર જ્યારે કાયદો છે ને કાયદાએ વય મર્યાદા નક્કી કરી છે, તો એ વય મર્યાદા એ હેતુથી નક્કી કરવામાં આવી છે કે જે વ્યક્તિની 18 વર્ષથી નીચેની ઉંમર છે તે પોતે યોગ્ય નિર્ણય લેવા માટે પરિપક્વ ના ગણાય. એટલે જ્યારે એ પુખ્ત થાય
તો એણે લીધેલા નિર્ણય પુખ્ત થયા બાદના એની વિચાર શક્તિ પ્રમાણે, એનું જે બ્રેઇન ડેવલપ થયું હોય તેના પ્રમાણે એ વધારે પડતું વિચારી શકે, સારું વિચારી શકે અને સારું કરી શકે, જે 18 વર્ષ પહેલા નથી કરી શકતા. તો તેવા તબક્કે જે વય મર્યાદાની લિમિટેશન છે તો એ સર્વોપરી છે. નહીં કે સમાજે નક્કી કરેલું 7 વર્ષ પ્રમાણે એને પુખ્ત ગણી લેવો જોઈએ, અને એ મુદ્દો કોર્ટે ગ્રાહ્ય રાખેલો અને એઝ પર 18 વર્ષનો નથી એટલા માટે એને દીક્ષા માટે સ્ટે ફરમાવેલો, જે આજની તારીખે પણ કન્ટિન્યુ છે. આજે પણ બાળક માતા પાસે છે. આજે જે મેટર ફેમિલી કોર્ટમાં હતી તે જ કોર્ટમાં, તે જ મંસૂરી સાહેબની કોર્ટમાં, ફેમિલી કોર્ટના જજ છે મંસૂરી સાહેબ, તેમની કોર્ટમાં આજે જે મેટર આ દીક્ષા માટેની બાળકી માટે જે ચાલતી હતી તેમાં પણ અમારી મેટર સિરિયલ નંબર 1 પર આ જ મેટરો આજે લાગેલી હતી, અને તેમાં હવે પછીની તારીખ પડી છે. એના ફાઇનલ નિર્ણયો બાકી છે, કારણ કે ઘણા બધા લિટિગેશનો માતા પિતા વચ્ચે ચાલી રહ્યા છે. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે બાળકને સંવિધાને ઘણા બધા અધિકાર આપ્યા છે, પણ એનું સારું થતું હોય, એનું ઘડતર થતું હોય તો એ તબક્કે એ માન્ય રાખી શકાય. પણ જ્યાં કોઈક જગ્યાએ આજે બચ્ચાને દીક્ષા આપી દીધી, પણ કાલે ઉઠીને એ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધીમાં પરિપક્વ બને અને વિચારે ને કદાચ એ નિર્ણય એને અયોગ્ય લાગે તો શું? એટલા માટે જે 18 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે તમે સ્વતંત્ર રીતે નિર્ણય લો, નહીં કે આ રીતે. હા, દીક્ષા આપવી એ સામાજિક દ્રષ્ટિએ જે સમાજોમાં જે ચાલી આવેલી પ્રણાલિકા છે તે વર્ષોથી ચાલે છે, તેમાં ના નથી. પણ મુદ્દો એ છે કે માતા અને પિતા જે એના ગાર્ડિયન છે તે બાળકનું હિત વિચારી શકે છે. બાળકને નાનપણથી મોટો કર્યો હોય ત્યારે એને એની ચાલ ચલગત, એની રહેણી કરણી અને એનું ભવિષ્ય શું બનશે, એના વિચારો શું છે, એ શું ઈચ્છે છે, તો બહુ નજીકથી એને જોયો હોય તો માતા અને પિતાની સંમતિ હોય ને એવા કિસ્સામાં જો દીક્ષા માટે આગળ વધતા હોય ત્યારે કોઈ જગ્યાએ એવું નથી થતું કે એને અટકાવવામાં આવે છે, કારણ કે બંનેની કન્સર્ન છે. હાલના કિસ્સામાં આજરોજ નામદાર ફેમિલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તેવી જ મેટર અમારા કેસમાં પણ જ્યારે દીક્ષાનો કાર્યક્રમ બાળક માટે આયોજન કરવામાં આવેલો ને એનો અમે વિરોધ કરેલો અને સ્ટે મેળવેલો, તે વખતે પણ સિચ્યુએશન એ જ બનતી હતી કે વય મર્યાદા પ્રમાણે જોઈએ તો બાળક અત્યારે એટલું પરિપક્વ નથી કે એને આ દિશા તરફ વાળી દેવા જોઈએ. અને જે તે વખતે મારે એક વસ્તુ ખાસ ધ્યાન દોરવી છે કે અમે તો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે કિરીટભાઈ. ક્યારેક અમે ફરિયાદી કે અરજદાર તરફે હોઈએ, ક્યારેક અમે આરોપી કે સામેવાળા તરફે હોઈએ. પણ આ કેસમાં આજે જે કેસ જે બેનની દીક્ષાનો કાર્યક્રમ છે નાની બાળકીનો, તેના જે વિદ્વાન વકીલશ્રી છે તે જ વકીલશ્રી જે તે વખતે મેં દીક્ષા કાર્યક્રમનો વિરોધ કરતો એપ્લિકેશન ફાઇલ કરીને સ્ટે માંગ્યો હતો, તો ત્યારે એમણે મારી એપ્લિકેશનનો વિરોધ કર્યો હતો અને એવું જણાવ્યું હતું કે બાળક સ્વર્ગના માર્ગે જશે, મોક્ષના માર્ગે જશે, સારા ધર્મના પંથે ચડશે, એટલે દીક્ષા આપવી જોઈએ. આજે સિચ્યુએશન અમારા વકીલાતના પ્રોફેશનમાં એવી બદલાઈ ગઈ છે કે હવે એ એવું ઈચ્છે, એમણે આજે જે પિટિશન કરી છે તેમાં એ ઈચ્છે છે કે દીક્ષા નહીં થવી જોઈએ. એટલે સમય અને સંજોગો બદલાતા વકીલોએ પણ તેમના રૂખ પક્ષકારોના હિતમાં કાર્ય કરવાના હોય છે. એટલે જે વખતે એમનો વિરોધ હતો, હું ઈચ્છતો હતો કે દીક્ષા અટકવી જોઈએ, એમનું કેવું હતું કે દીક્ષા થવી જોઈએ. નાવ સિનારીઓ એવો છે કે આ કેસમાં જ્યારે એ પોતે જ જેના વકીલ બન્યા છે, પિતા જે છે બાળકીના, ને પિતા ઈચ્છે છે કે મારી બાળકીને દીક્ષા નહીં થવી જોઈએ, ત્યારે એવી દલીલ કરે છે કે નહીં, મારે એમને ડોક્ટર કે સારા ભણતર તરફ આગળ વધારવું છે. તો આ એક અજીબ કહી શકાય એવી ભૂમિકામાં ક્યારેક વકીલ સાહેબો પણ મુકાતા હોય છે. જે સામા પક્ષના જે વકીલ છે એ પણ એવું ઈચ્છી રહ્યા છે કે નહીં, આ દીક્ષા ન થવી જોઈએ. આજે 5-7 વર્ષ કે 10-12 વર્ષનું બાળક જે અભ્યાસ કરી રહ્યું હોય એ ભવિષ્યમાં ખૂબ સારા ડોક્ટર બની શકે છે, ખૂબ સારા એન્જિનિયર બની શકે છે, કોઈ ટેકનોક્રેટ બની શકે છે, કોઈ વકીલ બની શકે છે, અથવા તો કોઈ સરકારી ઉચ્ચ અધિકારી પણ બની શકે છે. બાળ માનસના વ્યક્તિને એ નાના એવા ફૂલને, કુમળા છોડને દીક્ષાના માર્ગે, ધર્મના માર્ગે ચાલવું જોઈએ, એના માટે આપણો કોઈ વિરોધ નથી. પરંતુ એ સગીર ન હોય એ જોવાની પણ સમાજની જવાબદારી છે, ધર્મના જે આગેવાનો છે એમની પણ એ જવાબદારી બને છે કે આ બાળક જે છે
એને ઈશ્વરે જે નિર્માણ કર્યું છે, આ બાળકને પૃથ્વી ઉપર મોકલ્યું છે, તો એને કોઈ ચોક્કસ હેતુ માટે મોકલ્યું છે. જો ઈશ્વરે એનું નિર્માણ ધર્મના કાર્ય માટે જ કર્યું હશે તો એ 18 વર્ષ પછી કે 21 વર્ષની ઉંમર પછી દીક્ષા ગ્રહણ કરી અને ધર્મનું કાર્ય કરે તો એમાં કોઈને વાંધો ન હોઈ શકે. આ બહુ સ્પષ્ટ વાત છે, સમજી શકાય એવી વાત છે. ને નરેશભાઈ, બીજી એક વસ્તુ કે આવા પ્રકારના કિસ્સાઓ તમારી પાસે તો અવારનવાર આવતા હોય છે. ઘણી વખત દીક્ષાને લઈને આવતા હોય છે, ઘણી વખત એવી ઘટનાઓ પણ સમાજની અંદર બને છે. આપણે જોયેલી છે કે આપણે કોઈ પર્ટિક્યુલર સમાજની વાત નથી કરતા, પરંતુ એ ધર્મના માર્ગે આગળ ચાલ્યા પછી એમને 25-30 વર્ષની ઉંમરે કદાચ એવું સંસાર તરફ ફરી વખત મોહ થાય છે. ફરી વખત એ દીક્ષાના માર્ગેથી અથવા તો સંયમના માર્ગેથી અથવા તો બ્રહ્મચારત્વના માર્ગેથી, સનાતન ધર્મમાં પણ આવા કિસ્સાઓ બને છે, જૈન ધર્મમાં પણ આવા બને છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવા કિસ્સાઓ બને છે કે એ લોકો આ દીક્ષા અથવા તો જે કાંઈ કંઠી કે માળા બાંધેલી હોય છે એ ઉતારી અને ફરી વખત સંસારમાં આવે છે અને સંસારના સુખ ભોગવવા સાથે પોતાનો પરિવાર વસાવે છે. આવી ઘટનાઓ પણ સમાજમાં આપણે સુરત શહેરની અંદર પણ બનેલી છે. અને આપણે કોઈ સમાજની પર્ટિક્યુલર કોઈ ધર્મની વાત નથી કરતા, તમામ ધર્મની અંદર આ વસ્તુ બનતી હોય છે. તો આ જે બાળ દીક્ષાની વાત છે, એ બાળ દીક્ષાનું તો વર્ષોથી મને યાદ છે કે બાળ દીક્ષાનો વિરોધ કદાચ સૌથી વધારે બાળ દીક્ષાની વિરુદ્ધમાં જો કોઈએ લખાણ લખ્યું હોય તો એ દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદજી છે, જેમણે બાળ દીક્ષા વિશે અને વધુ પડતી યોગ ક્રિયાઓ વિશે પણ લખ્યું છે. એમણે તો બાળ દીક્ષા વિશે તો એમણે લખ્યું છે, એની સામે તો એમણે સખત વિરોધ પોતાનો વ્યક્ત કર્યો જ છે પોતાના આર્ટિકલોમાં, પરંતુ એમણે વધુ પડતી યોગ ક્રિયાઓ માટે પણ લખ્યું છે. એટલે અલગ અલગ એંગલો હોઈ શકે છે, પરંતુ માર્ગ બતાવવો એ સંત કે સાધુનું કામ છે, કે સત્સંગ કરવો કે કરાવવો એ સંત સાધુનું કામ છે. તો આ 12 વર્ષની બાળકી આપે કહ્યું એ પ્રમાણે એને સંયમ શું છે, સંસાર શું છે, એ પહેલા તો ખબર નથી. પરિવારની અંદર મા બાપ, કાકા ભાઈ, માસી આ બધા હોય, દાદા દાદી આ બધા હોય છે, એટલી એને ખબર હોય છે, એ સંબંધો વિશે ખબર હોય છે. પરંતુ એને સામાજિક આપણું જે બંધારણ છે, સામાજિક રીતે જે એની જવાબદારીઓ બને છે અમુક ઉંમર પછી, એ બધા વિશે એ અજ્ઞાત હોય છે. ત્યારે આવા સંજોગોની અંદર કોર્ટે દખલગીરી કરવી પડે એ સ્વાભાવિક છે. અને પર્ટિક્યુલર આવા કિસ્સાની અંદર કે માતા પિતા બંને અલગ અલગ રહેતા હોય, એમના પણ મને લાગે છે કદાચ કશે કોઈને કોઈ કોર્ટની અંદર કેસ ચાલતા હોય અથવા તો વોટ એવર ફેમિલી કોર્ટની મેટર હોય તો એ ચાલતું હોય એની રીતે, અને બાળકનો માત્ર કબજો તમારી પાસે હોય અને તમે એને દીક્ષા આપીને સંયમના માર્ગે આગળ વધારવા માંગતા હો તો ચોક્કસપણે કાયદો એમાં ઇન્ટરફિયર થાય છે. અને આ કેસની અંદર પણ આ જ રીતનું થયું છે. હવે આપણી કિરીટભાઈ, મારે એક મુદ્દો ખાસ આપને જણાવવો છે કે જે તે વખતે પ્રીવિયસલી આજે 8-8 મહિના પહેલા જે પિટિશન મેં દીક્ષામાં અટકાવવા માટે કરેલી હતી મારા અસીલની ફેવરમાં, પિતાએ બાળકને જે એના પુત્રની દીક્ષા માતા આપવા જતી હતી, તેની અંદર કટોકટ સમય અમારી પાસે સાહેબ લગભગ હું એમ કહીશ કે લગભગ અમારી પાસે 50 થી 60 કલાકનો સમય, જ્યારે અમને ખબર પડી કે આ દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થઈ ગયો છે. પિતા ઇન્દોર રહેતા હતા, માતા સુરત રહેતી હતી, અને પિતાની જાણ બાદ જે ગતિવિધિઓથી જે કાર્યક્રમ આયોજિત થયો હતો તેને ખબર પડતા કોર્ટનો દરવાજો સાંજે કોર્ટ બંધ થવાની 2 મિનિટ પહેલા અમે ખખડાવેલો અને અર્જન્ટ હિયરિંગ માંગી, માતાને નોટિસ સર્વ કરાવી અને બીજા દિવસે મેટર રખાવેલી. તે દિવસે મેં નામદાર કોર્ટમાં મારી દલીલ એવી કરેલી હતી, અને એ મને હજુ પણ યાદ છે અને કોર્ટના રેકોર્ડ પર પણ છે કે મેં નામદાર કોર્ટને એ ઘણી બધી હકીકત, હું ધર્મનો વિરોધી નથી, હું કાયદાકીય રીતે અને બાળકનું કઈ રીતે ભલું થઈ શકે, તો એ બાબતે મેં દલીલ કરતા કોર્ટને એટલું જણાવ્યું હતું કે સાહેબ, જો દીક્ષાનો કાર્યક્રમ અટકાવવામાં નહીં આવશે, આ દીક્ષાનો કાર્યક્રમ અટકાવવામાં નહીં આવશે તો આજે નામદાર સુરતની ફેમિલી કોર્ટ એવી આખા દેશની જેટલી બી ફેમિલી કોર્ટો છે જ્યાં પતિ પત્ની વચ્ચેનું જે ઘર્ષણ ચાલે છે, કેસો પેન્ડિંગ છે, તો આની ઇમ્પેક્ટ એવી પડશે કે જે ફેમિલી કોર્ટમાં આવતા ખોરાકીના કેસો કે બાળકની કસ્ટડીના કે છૂટાછેડાના કેસોમાં, તો એમાં અલગ અલગ ધર્મની મહિલાઓ, અલગ અલગ પુરુષો કે ભાઈ ક્રિશ્ચિયન છે, મહારાષ્ટ્રીયન છે, ગુજરાતી છે, તેમજ મુસ્લિમ છે, તેમજ જૈન ધર્મ છે, તો ખાસ કરીને જૈન ધર્મમાં આની ઇફેક્ટ એવી પડશે કે એક પિતાએ દીક્ષાનો કાર્યક્રમ અટકાવવા માટે કોર્ટમાં પિટિશન દાખલ કરી અને કોર્ટે એ કામે સ્ટે નથી આપ્યો કે કોઈ હુકમ નથી ફરમાવ્યો અને માતાએ દીક્ષા માનો કે આપી દીધી, બરાબર. તો સમાજમાં નામદાર કોર્ટ પર એવું દેખાશે કે નામદાર કોર્ટો હોવા છતાં જો આવા નિર્ણયો કોર્ટ નિર્ણય નહીં આપે અને માતા દીક્ષા આપી દે તો કોર્ટ પ્રત્યેનું
અ, અ, લોકોને એમ થાય કે કોર્ટોની અવેલેબિલિટી હોવા છતાં આવા કાર્યો થઈ રહ્યા છે. બીજી વસ્તુ કે જ્યારે મેટર સબ જ્યુડિશિયલ નામદાર કોર્ટના પ્લેટફોર્મ પર ટેબલે મુકાયેલી છે કે બચ્ચાની કસ્ટડી છે કે વોટ એવર પિટિશનનો પેન્ડિંગ છે, તો તેવા તબક્કે કોર્ટની પરવાનગી વગર જો આ કાર્યક્રમ કરી દેવામાં આવે તો જે પિતાએ ગાર્ડિયન એક્ટ મુજબ બાળકની કસ્ટડી માંગી છે, તો આ કસ્ટડી તો જૈન ધર્મના અ, સાધુ સંતોને સોંપી દેવામાં આવશે દીક્ષા પછી. ને એ કયા માર્ગે જશે તે ખબર નથી. તો આ વન ટાઈપ ઓફ એક એવો ચીલો પડશે કે શરૂઆતમાં એક કેડી બનશે, કેડી પરથી એક રસ્તો બનશે. તો જે સ્ત્રીઓ જેનું પતિની સાથે કાં બનતર નથી, કાં જે બી તકરાર છે, તો એના ઈગોમાં કે પછી પોતાને પહોંચેલ પતિ તરફથી કોઈ ક્રૂરતા કે વોટ એવર જે બી હોય તે, તો લાવને હું એક કામ કરું, હું એને દીક્ષા જ આપી દઉં, તું જોતો રહી જા ભાઈ. બરાબર. તો એ આ કોર્ટોમાં લાઈનની લાઈનો લાગી જશે. મારી એ હકીકત આજે 6 એક મહિનામાં જ આ એટલા માટે મારા એ શબ્દો સાચા પડ્યા કે હવે એપ્લિકેશનો નામદાર ફેમિલી કોર્ટમાં આવવા માંડી કે પિતાને પૂછવાની શું જરૂર છે, મારી પાસે કબજો છે ને, હું એને હેન્ડઓવર કરી દઉં, તું જોતો રહી જા. તો બરોબર. જોતો પણ રહી. નહીં, નામદાર સુરતની ફેમિલી કોર્ટે મારી વસ્તુને ધ્યાને લીધેલી. નામદાર કોર્ટે એ વસ્તુમાં બહુ ધ્યાનપૂર્વક ને બારીકાઈપૂર્વક આ હકીકતને, મારી દલીલને સાંભળેલી. તેની સાથે મેં એક બીજો પણ મુદ્દો કીધો હતો કિરીટભાઈ, કે એ મુદ્દો મારો એવો હતો કે ફોર ધેટ એક્ઝામ્પલ કે આ તો ધર્મની વાત છે કે દીક્ષા આપી દેવી જોઈએ કે નહીં આપી દેવી જોઈએ. મારી દીક્ષા આપવા સામે મારો જે વિરોધ છે, જો એને અટકાવવામાં નહીં આવશે તો સમાજમાં એની ઇમ્પેક્ટ એમ પડશે કે કોર્ટ હતી છતાં પણ કશું થઈ શક્યું નહીં ને નહીં. દીક્ષા આપી દીધી. તો હવે આપણે બી આપી દઈએ તો કશું કોઈ કરી લેવાનું નથી. આ કોર્ટના જજમેન્ટો બીજે બતાવશે. બરાબર. પણ કાલે ઉઠીને આ જ રીતે કોઈક વ્યક્તિ એવી આવી જાય કે પતિ પત્નીનો ઝઘડો છે ને એમ કે નહીં મારું બાળક છે, આ મારી દલીલનો વન ઓફ ધ પાર્ટ હતો ફેમિલી કોર્ટમાં. મારા કેસમાં મારું બાળક છે, મારે એને જેહાદ તરફ મોકલવો છે, મારે એને આતંકવાદી બનાવવો છે, તો શું કોર્ટ પરવાનગી આપશે? એટલે પણ અહીંયાથી જો ધર્મની બાબતમાં બાળકનું અને પિતાનું અને માતા અને પિતાનો બાળક પર એક સરખો અધિકાર છે, તો ત્યારે કોર્ટે એ વસ્તુને વિચારવામાં લેવી જોઈએ ને વિચારવી જોઈએ કે આને અટકાવવું જોઈએ એટલીસ્ટ, ને એને સાંભળવું જોઈએ વિગતવાર કે ભાઈ કસ્ટડી કોની પાસે જશે ને શું કરવું છે. બરાબર. એટલે તે વખતે નામદાર કોર્ટે સ્ટેનો હુકમ ફરમાવ્યો કે ભાઈ એને દીક્ષા આપી અપાવી નહીં. ઇવન તો જે ગુરુ મહારાજો આ દીક્ષા માટેની કાર્યક્રમ માટે આ આયોજિત કરેલા કાર્યક્રમોમાં હાજરી આપનાર હતા અને એમના હસ્તક આ દીક્ષા પ્રદાન થવાની હતી, તો નામદાર ફેમિલી કોર્ટે એટલી તકેદારી પણ લીધેલી હતી કે નામદાર કોર્ટના હુકમની એક નકલ એમને એટલે જાણ માટે મોકલી આપેલી હતી કે આ કોર્ટે આવો સ્ટે આપ્યો છે, તમે આગળ વધતા નહીં. સો કહેવાનો તાત્પર્ય કે નામદાર કોર્ટનું પણ વિચારવાનું એ હતું કે આ એક એવો મુદ્દો છે સમાજ માટે, ધર્મ માટે અને કાયદા માટે, કે આને અટકાવવો, આને હું અટકાવીશ તો સમાજમાં આના સિગ્નલ પ્રત્યાઘાતો કેવા પડશે. બરાબર છે. એ અટકાવ્યો, તેમ છતાં ફરી પાછો કિસ્સો આવ્યો છે કે દીક્ષા આપી દેવી જોઈએ. હવે લેટ સી. કોર્ટ તો એ જ છે. કોર્ટ એ જ છે કે જે કોર્ટની અંદર જે કોર્ટે દીક્ષામાં સ્ટે આપી છે તે જ મંસૂરી સાહેબની કોર્ટ છે. તેની અંદર મુદ્દો તો એક જ છે કે દીક્ષા નહીં આપવી જોઈએ, પણ વિડંબના એ છે કે જે દીક્ષા માટેનો વિરોધ કરતા હતા તે વકીલ સાહેબ અત્યારે પોતે એમ કહે છે કે નહીં, હવે દીક્ષા આપી દેવી, દીક્ષાનો કાર્યક્રમ અટકાવવો જોઈએ, દીક્ષા આપવા માંગતા. બરાબર. તો આ અમારી એક વકીલ તરીકેની તમે એને શું કહેવાય કે મજબૂરી સમજો કે જેવો કેસ આવે છે તે પ્રમાણે અમારે ઉભા રહેવું પડે છે. તો આ કિસ્સામાં આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે અને ફાઇનલી હું એઝ એન વકીલ તરીકે કે એઝ અ મારી રીતે વિચાર કરી સામાજિક રીતે પણ, તો એવું માનું છું કે જ્યાં સુધી બાળક પુખ્ત વયનું નથી અને માતા અને પિતા એ કોઈ પણ એક પક્ષની ઈચ્છાથી બાળકનું કોઈ ફાઇનલ નિર્ણય એવો નહીં લઈ લેવો જોઈએ કે જેનાથી એના પ્રત્યાઘાતો ઊંધા પડે અને બીજું કે કોઈ પણ પક્ષકારને મનદુખ થાય. હા, દીક્ષા આપી છે, તમે સાથે મળી તમારા ધર્મ પ્રમાણે તમે એને હર ઉલ્લાસથી એને આગળ વધારો, પણ પિતા એક ખૂણામાં બેસીને રડતો હોય અને માતા એની મનમરજી મુજબ જો ઢોલ નગારા સાથે દીક્ષાનો કાર્યક્રમ આયોજિત કરે તો એ સમાજ માટે બહુ ગંભીર બાબત છે. ને જે વસ્તુ 6 મહિના પહેલા કે આની લાઈનો લાગવાની શરૂ થઈ જશે, તો હું એમ માનું છું કે અત્યારે જે કેસ નામદાર ફેમિલી કોર્ટમાં આજે હતો બાળકીની દીક્ષા માટેનો, આ બાળકી 7 જ વર્ષની છે.
અને મારા કિસ્સામાં બાળક 12 વર્ષનું હતું. તો દર્શક મિત્રો, આ હતા એડવોકેટ નરેશભાઈ ગોહિલ કે દીક્ષાના મામલે એમણે કોર્ટની અંદર જે દલીલો કરી એની વિગતવાર રજૂઆતો અને વાતચીત આપણી સાથે કરી. ધન્યવાદ દર્શક મિત્રો. નરેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.